અનવરભાઈ નોડેએ ડોક્ટર અઝીમ શેઠને શ્રદ્ધાંજલિ આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ અનોર જુમા નોડે છે। રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું ને વાણિયા વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું ને અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલો છું ને એક નાનકડો વેપારી છું। ખાસ કરીને ગઈકાલે તારીખ 8/7/2025 મંગળવારના એક અમારા મુરબી અને સૌના પ્રેરણા સ્ત્રોત એવા ડૉક્ટર અઝીમ સાહેબનો આકસ્મિક સુપરતે ખાક થયો ને સુપરતે ખાક થયા પછી અમે જનાજામાં કાંધ લીધો અને એના પરિવાર પ્રત્યે અમે દુઃખ વ્યક્ત કર્યો પરિવારને ને ખાસ કરીને ડૉક્ટર અઝીમ શેઠની વાત કરીશ તો એક માત્ર ને માત્ર ડૉક્ટર નહોતા, હું તો કહીશ કે એક ડૉક્ટર વિથ જડીબુટી હતા। એ જડીબુટી એટલે કે કોઈ પણ નિદાનનો આપણે દેશી ઇલાજ કરવો હોય તો આપણે જડીબુટીનો સહારો લેવો પડે। તમને મને ને આપણે સૌને ખબર છે કે ડૉક્ટર અઝીમ એવા હતા કે કોઈ પણ જાતનો નિદાન કે રોગ હોય એનું નિદાન કરવું હોય તો અઝીમ ડૉક્ટર પાસે માણસો જાય ને ખાસ કરીને અમારા પારિવારિક સંબંધ હતા, અમારા પડોશી હતા અને વાણિયાવાડી સ્કૂલવાળી શેરીમાં ગોવાર શેરીમાં ડૉક્ટર અઝીમ શેઠ તરીકે શેરી ઓળખાય એમાં એની રાત દરે કહીએ તો સેવા આપતા હતા। છેલ્લા એનાથી મારો લગભગ 50 વર્ષ 48 વર્ષથી એનો મારો પરિચય હતો ને કોઈ પણ માણસને વ્યક્તિને મોકલી એને પેશન્ટને એટલે એને સમજી લો 20-30 રૂપિયા 50 રૂપિયાની અંદર એને સારો આપે ને 110% એને નિદાન થાય એવી કોશિશ કરે। ખાસ કરીને મારા અનુભવ પર તમને વર્ણન કરીશ તો મને ઘણી વખત તકલીફ થતી તો હું એના પાસે થતો તો મને એમ કીધો કે ભાઈ તમને કોઈ જાતની તકલીફ નથી, તમને થોડીક મગજમાં એવી વાત બેસી જાય છે કે તમને આ થાય છે ને ઓ થાય છે પણ તમે કોઈ નથી। એક એવા ડૉક્ટર હતા કે સમજી લો ને કે નાર જોઈ હાથ પકડીને તમને કહી દે કે આ તમને તકલીફ છે। દાખલા તરીકે એનો કોઈ પણ જટિલ રોગનો એનો કારણે તમે જાઓ ને તોય તમને 110% એનો માર્ગદર્શન આપે ને જો એના કારણે કાંઈ ન થાય તો તમને એમ કહે કે ભાઈ તમે એના પાસે જાઓ। એવા વિરલ વ્યક્તિ અને વિરલ ડૉક્ટરો મળવા મુશ્કેલ હોય છે આજના જમાનામાં। તમે હું ને આપણે બધે જોઈ રહીએ છીએ કે તમે હોસ્પિટલમાં જાઓ એટલે 400 ને 500 રૂપિયા તમે આપો તો તમને દાખલા તરીકે પાનો કાઢી આપે કે એન્ટ્રી આપે ને પછી એના 1000-1500 રૂપિયા 2000ની દવાઓ લખી આપે ને એના પછી તમે જો એની હોસ્પિટલમાં સારવાર લ્યો તો 10,000 ને 15,000 રૂપિયા ને 20,000 રૂપિયાનો બિલ બનાવે। એટલે મારા જાત અનુભવ બોલું છું, હું કોઈ વાત કે વિવાદ નથી કરતો, પછી મારા અનુભવ છે એ વર્ણન કર્યા। ડૉક્ટર VH પટેલ હોય, ડૉક્ટર અઝીમ શેઠ હોય, ડૉક્ટર ધોળકિયા હોય કે ડૉક્ટર અનેક ડૉક્ટરો હોય, એ પોતાની રીતે જે સેવા આપતા હતા અનેરી સેવા હતી ને હું તો ખરેખર કહું છું કે એ લોકોના ગયા પછી એવા ડૉક્ટરો આપણે મળવા મુશ્કેલ નથી પણ મુશ્કેલ છે। રહી વાત ફરી પાછી અઝીમ ડૉક્ટરની તો અઝીમ ડૉક્ટર મને એમ લાગે છે કે છેલ્લા 50 વર્ષથી 55 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા ને રોટરી ખાતે પણ એ જોડાયેલા હતા ને ભુજમાં જો થંભ ઊભો કર્યો રોટરીનો તો મને એમ લાગે છે કે ડૉક્ટર અઝીમ શેઠ હતા ને એને સુપરતે ખાક કહેવાથી મને અત્યંત દુઃખ થાય છે ને અલ્લાહ તાલા એને જન્નત નસીબ અતા કરે એવી હું દુઆ કરું છું। સમગ્ર મુસ્લિમ સમાજ વતી હું તો એક નાનકડો કાર્ય કરું છું પણ સંપૂર્ણ મુસ્લિમ સમાજ વતી એને ખીરાદી અકીદત કરું છું। અલ્લાહ પાક ફરી પાછો એને કહું છું કે જન્નત નસીબ અદા કરે એને આખે પરિવારને પરિવારને કરે દુઆ કરે, સબર કરવાની અલ્લાહ તૌફીક નસીબ અતા ફરમાવી હું દુઆ કરું છું।